આજરોજ તારીખ 31મી મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ। ત્યારે આજના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, દહેજ સહિત કુલ 70 જેટલા સેન્ટરોમાં યોજાયો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવી તેનું વહેલું નિદાન કરવું અને અસરકારક સારવાર માટે માર્ગદર્શન આપવાનો હતો। તમાકુ સેવનના કારણે થતું ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે। આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે। અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 90 જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહેદિલથી ધન્યવાદ કરું છું।